હમણાં યોગેશભાઈ થોડાક દિવસો પહેલા સોમનાથ કાર્યક્રમ હતો કાર્તિકી પૂર્ણિમાનો, અને એ પહેલા થોડાક કામ માટે હું સોમનાથ દર્શને ગયેલો ને થોડુંક કામ એટલે ત્યાં બેઠેલા, અને આપણા પીકે લેરી સાહેબ આપણા ગુજરાતના મુખ્ય સચિવ હતા પોતે, કનુભાઈ લહેરીના દીકરા, અને કનુભાઈ લહેરી અને પૂંજી બાપાને બહુ સારા સંબંધો. અને અમે ત્યાં જમતા જમતા મને પીકે લહેરી સાહેબે જે વાત કરી આપને કહું કે મારા બાપુજી અવારનવાર બગડાણા જાય, કોઈ મહેમાન મુંબઈથી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય, અને બાપા સાથે ને ખૂબ બનતું, હુકારા તુકારા ઢોંગ કરતા સામસામા કનુભાઈ લહેરી સાહેબના બાપુજી. પણ મને એને વાત કરી કે એ બાપા એને સંબંધ ખરા પણ એટલા બધા શ્રદ્ધામાં માનતા નહીં કનુભાઈ. એટલે એકવાર બે રમૂજમાં બેઠા એટલે કીધું કે ભાઈ તમે સાધુ, તમારે તો આ બધું આમ ને તેમ ને, તમારે તો બધા સેવકો આવી જાય ને. અને ત્યારે બજરંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી હો, ન હોય તો નભે નહીં ગાંડા, કાંઈક તો હોય ને કનુભાઈ, એમણે દુનિયા ગાંડી નથી યાર, અહીંયા હાવ અમે બાવાથી નથી બેઠા. તો કનુભાઈ કે તો મને કઈક કયો લ્યો, તાક તો સાંભળી લે કનુભાઈ લહેરી, તારી પાસે તારી ગાડી લઈને તું આવ્યો છો, અને અત્યારે બગડાણા બેઠેલો બજરંગદાસ બાવલિયો એમ કહે છે કે આજનો રોટલો તારે અહીંયા બગડાણાનો ખાવાનો છે, હવે તારામાં તેવડ હોય તો સેલ્ફ મારી નીકળી જા. કે એમ કે હા કે તો નીકળ. અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ, કે તો સીતારામ વાલા પણ રોટલો અહીંનો છે, હવે તારે જવું હોય તો જા. અને આપ જે બગડાણા ગયા હશે ને ખબર હશે, આશ્રમની બે બાજુ નદીઓ છે, બગડે બે વાટો લીધો ભરતો, અને ઉપરવા એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બે નદીમાં ઘોડાપુર. બગડાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે, પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપુર આવ્યું, હાજ સુધી પાણી ઉતર્યું નહીં. છેવટે કનુભાઈ ને બાપાનો રોટલો ખાવો પડ્યો. ત્યારે કીધું બાપા તમે સાચા છો, અમે ખોટા છીએ. હે આ સાહેબ દુનિયા ગાંડી નથી, એમણા કાંઈક તો છે જ. અને આ બધી વાતો ભારતમાં જ લાગે હો ભાઈ, આ પરદેશમાં ફરવા જેવું છે, રહેવા જેવું કઈ છે નહીં. અમે જાય બધે આપણા ભાઈઓ અહીંયા સારું કમાય છે 100%, પણ હજી સંસ્કૃતિ પકડીને બેઠા, બાકી મૂળ અમેરિકન ન્યાના હોય જોજો. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે બધે જઈ આવ્યા? મેં કીધું હા. મને કે ત્યાંના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાં ઘાસલેટમાં ફેર હોય એટલો ફેર છે. લે ભાઈ હવે ઘડીક હવાણી કરીએ આપણે, કરવી ને હવાણી? હા તમારે કરવી જ હોય ને. મેં કીધું બહુ ફેર છે. મને કે કઈ રીતે? મેં ગાંડા ભાઈ અહીંયા જો સંબંધ થાય, અહીંયા જાત જોવાય છે, જુવાર નથી જોવાતી. જોઈને હોર અહીંયા જાત લાજાળા લોપેની પછી પડી પટોળે ભાઈથી ફાટે પણ ફીટે નહીં. મેં કીધું અહીંયા પેલા સંબંધ થાય, સંબંધ થાય પછી જેમ જેમ તહેવાર આવે એ પ્રમાણે દીકરીને કપડા મોકલે, ઘરેણા મોકલે, ગામડાની હાદી ભાષામાં હાલડા કે. જેમ દીકરીની ઉંમર થતી જાય એમ ઘરેણા પાછા આવે કે ભાઈ હવે આ ઝાંઝરી નથી થતી, આ બુટી નથી થતી, બીજી મોકલો. જોકે હવે આવું નથી, અત્યારે તો ઓળખે પેલા સંબંધ થઈ જ જવો જોવે, નગર પૂરા ઓળખી લેતા તો પડ ખુલે. હવે શું કરે છે? આમ જો જેવો સંબંધ થઈ જાય ને ભાઈ, એટલે હવે ઘરેણા બરેણા એવું કઈ નહીં. છોકરા મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય ભાઈ વાળું કરીને હુઈ ગયો છે, હુઈ ન ગયો હોય, ગોદડા હોપટ મેસેજ જતા હોય. ઓહો હો હો હો. અને પાછા એવા મેસેજ બધા શરૂઆતના તો એવા જ બધું હોય ને. શરૂઆત તો એમાં લગ્ન થઈ જાય એનો 1 વર્ષ, હા 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 હા, એને આકાશ પાતાળ કઈ નડે જ નહીં. બોલો 1 વર્ષ તો એવું ફર્યા કરે, આગળ ઈ આજો જતો એના સોપાટી પર જોજો ક્યારેક.
પાછળ ઈ હાલ્યા આવતા ગમક ગમક ગમક. જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય, ઢીલો હું પડે હાવ એમ. રણજીતભાઈ છે કે એવું લાગે? એટલે તાળીઓથી વધાવો. એ આ બટુકસી બાપુના દીકરા, જેને બાપા સાથે કેટલા સંબંધો. બટુકસિંહજી સમારડી, અહીં રણજીતભાઈ બેઠા. તાળીઓથી અમને વધાવો. હા, આ બધું મેં તમને કીધું એમ સાલ ઓઢાડીને, જો કે સન્માન લે જ નહીં પણ લેવું જ પડશે. તાળીઓથી વધાવો. અને આ ગરાસિયાએ આ દરબારે સાહેબ ભાવનગરમાં બજરંગદાસ બાપા આરોગ્ય ધામ જે બનાવ્યું છે, હું સાતી ઠોકીને કહું, કોઈને દાખલ થવાનું નથી કહેતો, ભગવાનનો કોઈને દાખલ કરે, પણ હકીકત કહું કે મુંબઈની ટોપમાં ટોપ જે હોસ્પિટલ છે એનું પાણી શું ન આવે. અને ગરીબ માણસો જાય હો ન્યા સાહેબ, ન્યા કોઈ કઈ અંબાણી બંબાણી પરિવાર ન જાય સાહેબ. શેલો ગામડાનો વાડીમાં રહેનારો માણસ સાહેબ ઈ હોસ્પિટલમાં જાય છે. એવડી હોસ્પિટલ એને ગરીબોની સેવા માટે. એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને પાછું આપણે કોકનો એવું ફોન કરીએ કે રણજીતભાઈ ત્યાં ખરેખર એને ફલાને દાખલ કર્યા છે, એટલે અગાઉ સમજી જાય કે ટૂંકમાં લેવાનું નથી ને ત્યાં કાંઈ. હામેલ કયો તો જ ફોન કર્યો હોય ને ભાઈ. અમે એની અમે આંગળી સીનથી બીજું શું કરીએ? મૂળ વાત એમાં તમને કહું, ભલે આપણે બધા ભાઈઓ જ છીએ, આપણે બધા ભાઈઓ છીએ, કાંઈ આપણે કાંઈ પણ હાસું કેવું પડે હો ભાઈ. ગીતામાં ભગવાન કૃષ્ણએ 7 લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય, કરુણાની તો મૂર્તિ જ, અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય. માં તત્વ જ એવું છે, મારે પણ બીજાને મારવા ન દે. ઈ માં કારક જપતે માં છે. હા, હોસ્પિટલની વાત આવે એટલે યાદ આવ્યું કે એ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં. આ વાત ઉપર તમને ભરોસો ન હોય, કાલે હોસ્પિટલ અખતરો કરજો. કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો ખાટલો રેઢો આ બેનો નહીં મૂકે, પતિને રેઢો ન મૂકે સાહેબ. એ બાવડું પકડીને બેઠી હોય. અરે એવી અમુક પરિસ્થિતિ જોઈ છે, ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી છું, જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમ કહેવાય કે એનો જીવ લઈએ કે. અને દાખલા છે, ઇતિહાસ છે. સાવિત્રી લઈને આવી પાછી. આ ઘટના ઘટે આ દેશમાં. એમાં કઈ બહુ ચમત્કારમાં જવાની જરૂર નથી. બહેનું જ હોય તો જ આ માવું વડલા હજી પૂંતી હોય. પણ કોઈ પુરુષ એની પત્નીનો જીવ પાછો લાવ્યો એવો એક લુખો નથી. બોલો, બનશે નહીં. કારણ કે પરિવર્તનને માનનારો માણસ છે. જે થયું તે ઈશ્વર ઈચ્છા. વાહ વાહ લુકે, તમારે ભેગો છો પણ સત્ય તો સ્વીકારવું પડે. તમે હોસ્પિટલ જાઓ તો જોજો, તમે ઈ બેનો લગભગ બાવડા પકડે. એમાં ખાસ કરીને જોજો, ભાભા બીમાર તો ડોસ્યું ખાટલેલી જેકા દાદા આગ્યું જ ન જાય. ડોસ્યું બાવડું પકડીને બેઠે, કાંડ હલાવતા નહીં વાટલા દરડું નીકળી જાય. વાહ તારી હાશીવાય. નાના છોકરાને લગ્ન કર્યા ને પછી તમારા દાદા બહુ સારું નથી રહેતું, કઠું ખાય આનો ખોરાક બદલાય, આગળ ટાઈસકા જેવો થાય ડો. પણ બેનો 100% એના પતિનું બાવડું ન મૂકે. ઠીક, આમ હળવી થોડીક વાત કરતા કરતા તમારે વાત કરું, પણ વાત સત્ય છે. કોઈ પણ તમે કોઈ પુરુષ બીમાર હોય, તમે જાજો દવાખાને અને ત્યાં ખાલી ખબર કાઢવા જાઓ અને ખાલી એટલું પૂછો કા ભાભી કેમ છે મારા ભાઈને, એનો જવાબ સાંભળો ને તો 50% દર્દીનું દર્દ વયું જાય. જોકે પેલા તો ઘણું સારું ભાઈ, ઘણું સારું, 2-3 દિવસ તો બોલે છે, પણ ભાઈ 1 મહિનો થયો
નથી દેરાણી આવી, નથી જેઠાણી આવી. મને 1 મહિનાનો વનવાસ મળ્યો ભાઈ, મને 1 મહિનાનો. એટલે દેરિયા જેઠિયાને તળી પડી હોય કાય લાગ જોઈને બેઠા હતા રોયા. પણ ઈ લેવા દેવા વગરનો આ પ્રોગ્રામ એને શરૂ કર્યો. હા, આપણે તો એવું કઈ પૂછ્યું નતું એને, પણ સ્વભાવ કોઈ નથી આવ્યો આટો મારવાય છે. પણ તમે બધા આવો ને ભાઈ તો આપણને એમ થોડુંક એમ થાય કે નહીં આપણી વાહે કોક છે તો ખરું. પણ તમે બધા આવ્યા ને ભાઈ, તમારે બને છે ને ભાઈ, આમ તો સંબંધ કર્યો ને તે દી મેં વાતો સાંભળેલી કે હાજા માંદા રે બાળકની બળેલ ઠાઠડીએ ઠરી નહીં બેનું હાજા માંદા રે. તે પછી આપણે તો શું છે, મારા બાપાએ જીભ કસરેલી કે દેવી ને તો બાબરિયા ધારે દેવી. અખે ગઢ આઘો ન પડે ને ન્યાલી. પણ મારા બાપાએ જીભ કસરેલી ને ભાઈ તે દીધી હાજા માંદા રે એવું જ કહેતા હતા. પણ બેટા તારા ભાગમાં હશે ને તો તું એ ઘીરે જાય ને તો ગ્રહ ફરી જાય. મને ગ્રહ વાળા ભેળવી દીધી ભાઈ. બધા 15 દી નથી ગયા ભાઈ. હું પરણીને આવીને તે 15 દી નથી ચાકા રોયો બાંધો ન પડ્યો હોય. ઓહળિયા વાટી વાટી મારા આંગણાની રેખાઓ ખાઈ ગઈ ભાઈ. પણ 2-3 દી થાત બહુ સારું. 2-3 દી થાત બહુ સારું. રણજીતભાઈ આટો મારી ગયા હતા. એને કીધું ડોક્ટર ભલામણ બધાને કરી ઉભો થવો જોવે. તો 3 દી થતા એમ તો શીરો ખાય છે. રાડો બહુ છે, ખાઈ ખાઈ હાથડા હેડવા ને. કાજુ બદામ તો એમ ખાય કે જાણે કુકડો જવા ગળતો. પણ કહેવાનો મતલબ મારો કે એ એક સહજ એમ કે બહુ સારું છે. 15 દી થા બહુ સારું છે. જેમ દીવામાં દિવેલ આવે ને દીવાનું તેજ વધે એમ તમારા ભાઈને દવા લાગુ પડી ગઈ. હવે 2 દીથા તો જમે છે, 2 દીથા વાતો કરે. અને કાલે જ ડોક્ટર કહેતા હતા કે લગભગ પ્રમ દિવસે તમને રજા આપી દે, પ્રમ દિવસે ઘરે વયા જાઓ. તમારા જેવા જાય ભાઈના પૂન, અમારા છોકરાઓના પૂન તમારા ભાઈ પાછા ફેર્યા. અમારા ગુરુની કઈક કૃપા હશે. આ મરણ પથારેલી તમારા ભાઈ ઘરે જાય છે, આ અમારી ઉપર કૃપા છે. અને અમે પ્રમદી ઘરે વયા જાઉં, પ્રમદી ઘરે વયા જાઉં કે એટલે દર્દી અડધો હાજો થઈ જાય. પોતાના હાથ મળે જોવા કે એમ પ્રમદી ઘરે વયો જાય. આ શબ્દની તાકાત. આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય છે. લગભગ તો અહીંયા હોય નહીં. બોલો એ હોસ્પિટલની બહાર લીમડા હેઠે બીડી ટેકાવીને બેઠા હોય. આપડે કે કાં મારો બાણ બધા અંદર છે. આવો બે પાણી બે આવ. તો આપણે વળી આપણે ત્યાં પહોંચ્યા જ હોઈએ એટલે આપણે દાદા છે ને પૂછીએ કે કેમ છે હવે મારા ભાભીને, કેમ છે મારા બેનને. હવે નું ઊભી થાય, પૂરું થઈ ગયું. હા, કાલ તો વાતો કરતી હતી, આજ તો વાતો માંથી ગઈ. હા, અને તમે તો બહાર રખડતા હોય, અમર જેવું હોય તો જાનમાં રાખજો. લે એ જીવે હજી. મતલબ પુરુષની અંદર આપણામાં થોડોક અહંકાર પણ છે. આપણે સહજ કોઈને સ્વીકારશું નહીં. પણ મૂળ પાયાની વાત, સતા પણ અંદર શક્તિત્વ તો છે જ. તે મેં કીધું ને આપણે બુદ્ધિ છે જ નહીં. પુરુષમાં બહુ બુદ્ધિ ઓછી, એટલે જ આપણે બહુ માથું હાસવાની બહુ કઈ ઓલી નહીં. એટલે નાના નાના વાળ રાખી. બહેનોને બુદ્ધિ વધારે ને એટલે છે ને એને એ બુદ્ધિ હાસવા હાટું મોટા મોટા વાળ રાખવા પડે. એટલે પછી કારણ કે એરિયલ જ મોટા, ગમે ત્યાંની ટાવર પકડે.
આપણે હાવ ટાવર વગીને હાવ. આ બહેનોમાં બહુ બુદ્ધિ ગુજરાતભાઈ. હવે એક ઝીણો દાખલો દઉં. જો ભાઈ તમારે પછી સમજમાં ઉતાવળ નહીં કરવાની. હા, આમાં પછી તમારી રીતે તમે અરથ કરો તો પછી તમને એમ થાય કે માયો ભાઈ આવું કેમ બોલે. ના, આવું નહીં ભાઈ કરવાનું. આ જો પેલા કહી દઉં, હો, તમારે ઉતાવળ નહીં કરવાની. હા, હકીકત કહું, આવા વડીલોની કૃપા છે આપણા ઉપર કે ટેસ્ટથી હેઠું ઉતરી જવું, પણ શબ્દથી હેઠું નથી ઉતરવું. શબ્દ છે યાર. આવા બેનરો લાગ્યા હોય એ લાજે યાર, ભૂલ પડી હોય. આવા વડીલો પડખે બેઠા હોય, ભોઠા ન પડવા જોઈએ. એટલે એક જોક્સ એવો છે, પણ એટલે પછી તમે ઉતાવળ કરો તો પછી લાગે પગે લોહી ની ધારી પછી. એટલે જો બુદ્ધિ કેવી કહું. એક બેન બસમાં ચડ્યા, ધ્યાન દેજો બરોબર. આમાં સમજાય તો જ દાંત કાઢવા, ખોટા દાંત નહીં કાઢવાના. આપણને બીજા કોઈને ફાવતું જ નથી કે હવે જો તમને આ વાત સારી લાગી હોય તો તાળીઓથી વાતને વધાવો. નહીં, વધાવવી જ નથી. કારણ કે સમજવું જ જોઈએ ને. કોઈ દી કલાકાર ફેલ જ ન હોય, ઓડિયન્સ ફેલ હોય શકે. કોઈ સમજી ન શકે તો જાય. પણ બહુ આમ જો હવે પકડજો વાત. ઈ બસમાં ચડ્યા, અને બસમાં જેવા ચડ્યા એટલે ભાવનગર થી બસમાં ચડ્યા. આરે 3 છોકરા, 1 2 3. કંડક્ટરને કીધું એક અમદાવાદની ટિકિટ આપો. કે બેન એક ટિકિટ કેમ, આ 3 છોકરા તો હારે છે. ત્યારે બેને કીધું કે 3 વર્ષથી મોટી ઉંમર નો હોય ને એની ટિકિટ લેવાય ને, 3 વર્ષથી નાના હોય તો લેવાય. 3 વર્ષથી નાના હોય તો ન લેવાય. તક એક 3 વર્ષનો નથી. કંડક્ટર ગોથું ખાઈ ગયો કે બેના 3 છોકરા ને એક 3 વર્ષનો, 3 વર્ષનો એક નો એનું ખોટું બોલું તો દશામાં બસ. હું ખોટું ન બોલું ભાઈ. એક 3 વર્ષનો. અરે કે બેન 3 છોકરા એક 3 વર્ષ નો જ હોય તો જ કેવું ને ભાઈ. આ જો 2 વર્ષનો, આ 2.5 વર્ષનો, આ 3.5 વર્ષનો. ઓલો વધારે વેમમાં પડ્યો કે 2.5 વર્ષનો, 2 વર્ષનો, 3.5 વર્ષનો. અરે બેન તમે એક પૈસા હાટું ખોટું બોલો. અરે સાહેબ ખોટું જ ન બોલો. આ તો નકર ક્યાંથી હોય તો જન્મ તારીખના દાખલા લઈ આવું. ખોટી થોડું બોલું. આ જો 2 વર્ષનો, 2.5 વર્ષનો, 3.5 વર્ષનો. કે પણ બેન હોય કેમ કે જોઈ રહ્યા હોય નહીં, જોઈ રહ્યા. કે પણ કઈ રીતે, આ મારા દેરનો, આ મારા શેઠનો, ના એક મારો. આ શબ્દોની મારામારી છે. કોઈ પણ વસ્તુ અસત્ય ન હોઈ શકે. દરેક વસ્તુ સત્ય જ બનતું જાય છે, પણ દરેકનું સત્ય અલગ હોય છે. હવે દાખલા તરીકે દરેકનું સત્ય અલગ એટલે કે હું તમને એટલું પૂછું કે નેશનલ હાઈવે છે તો નેશનલ પાર્ક ડાબી સાઈડ આવ્યું કે જમણી સાઈડ? દરેકનું સત્ય અલગ હશે. કઈ દિશામાંથી આવો છે એના ઉપર આધાર. આપણે હામાં બે આવી જઈએ છીએ ને સાહેબ, એટલે દરેકનું બેયનું સત્ય ફરી જાય છે. સાઈડમાં હારે થઈ જાઓ, કોઈ દી તમારું સત્ય ખરાબ નહીં થાય. ભલામણ જયારે સામ આવી જાવ છો ત્યારે ઓલાનું ઉગમણું આપણું આથમણું થઈ જાય, ઓલાનું ડાબું એ આપણું જમણું થઈ જાય. પણ સાથે જયારે જોડાઈ જાય છે અને સાથે જોડાવા માટે આ બધા પ્રોગ્રામો જરૂરી છે. અને જયારે સાથે નથી, આપણે અત્યારે બધા એમ કે સાથે જ ચાલો, અને કેટલું સરસ બધું થઈ રહ્યું. ત્યારે આ 21મી સદી લહેર કરે. એટલે ભાઈ મેં કીધું ભારતના દાંપત્ય જીવનમાં, અમેરિકાના દાંપત્ય જીવનમાં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર. અહીંયા મેં કીધું 15 વાનાના લગ્ન લેવાય, એ 15 દી સુધી ગીત ગવાય, વરરાજાને 3 દી તો હળદરમાં રાખે. એક ભાઈ મને કીધું કે હળદરમાં હું કામ રાખે? મેં કીધું અમથું માર ખાધા પછી હળદર સોપડું એની કરતા પહેલેલી 4 કરી નાખે. પહેલેલી પલાળી. એટલે આવું નથી, આમાં કઈક માધ્યમ બીજું છે હો પાછું કઈ. તમે એવું હા તમે પાછું તમારું સત્ય ગોતજો. કેવું આપડે પીઠી ચોળાય,
ફઈબા હરિયો હીંચવા આવે, કેવા લાડ લડાવે. તમે હાવ ગરીબના ઝૂંપડામાં લગ્ન હોય તેથી ઝૂંપડું રૂડું કેટલું લાગતું હોય. તમે કોક દી અખતરો કોક દી ઝૂંપડે લગ્ન હોય ન્યા તો જાજો આટો મારવા, સાહેબ તમારું ફાર્મ કે પાર્ટી પ્લોટ ન્યા ઢીલો પડી જાય. કોઈ ગીરના નેહડામાં કોઈ એમ કે ચારણનો દીકરો ભણતો હોય કે માલધારીનો દીકરો ભણતો હોય, સાહેબ કોક દી એની જાનમાં તો જાજો, તમને ખબર પડશે કે હમ કોને કહેવાય અને ભાવ કોને કહેવાય અને જમણવાર કોને કહેવાય. બાકી તો હવે બધી ફર્યું થઈ જાય ને બુફે થઈ જાય. આવ્યા છો તો થોડુંક બે બટકા જમી લેવું જોઈએ. એટલે એકચ્યુઅલી જો કે મારી તબિયત ખરાબ હતી પણ પછી જમીને નીકળીને પાય. દીકરી વિદાય શું કહેવાય? કોક દી નેહડે જાજો. ઝાડવા રોવરાવતી હોય સાહેબ દીકરી, ત્યારે વનરાય રોતી હોય. કારણ કે અમે ઈ જંગલમાં લઈ ઈ વનમાંથી આવીએ છીએ. તમે થોડાક સિમેન્ટના જંગલમાં આવ્યા છો એટલે આવી વાતો કરું છું. હજી આવું હચવાનું છે, હજી હાચવી રાખજો. મૂળ કહેવાનો મતલબ તાકાત છે બાપની કે દીકરીની પહેલી હટી જાય તી હતી. વિદાય પ્રસંગ થતો હોય, કુટુંબના તમામ મળી લે, બાપની હિંમત નો હાલે દીકરી પાસે જવાની અને ન્યાલી હટવાની પણ નહીં. જઈ પણ ન શકે, ભાગી પણ ન શકે, બેહી પણ ન શકે અને ઉભોય ન રહી શકે. થાર 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 ધ્રુજતો હોય અને કુટુંબના તમામ મળી લે અને છેલ્લે ધરતીને પૂછી પૂછીને ડગલા ભરતો હોય બાપ. દીકરીના ગાડા પાસે જ્યાં બાપ આવી જાય અને દીકરી જયારે હેઠી ઉતરે છેલ્લી વાર બાપને મળવા માટે, કોક દી ચિત્ર જોજો તમે. બાપની ડોકે આકડિયા ભેડી જાય, બાપનું કાળજું થડકતું બંધ થઈ જાય ત્યારે તેથી બાપની આંખમાં આહુડા આવવા કરતા દીકરીની ચિંતા થવા મળે. બેટા હવે રો તો તને તારા બાપના હમ છે, તારું માથું દુખશે, બેટા બેહી જા ગાડામાં, બેહી જા મારા બાપ ગાડામાં, બેહી જાવ મારો દીકરો ગાડામાં. અને તેથી આજુબાજુની બાયું છે એ દીકરીને વજોડાવતી હોય, ગાંડા છોડાવતી હોય. અને કોક તો બાઈ દીકરી આમાં બાપના વડેલી જે હાથ લેતી હોય ને એ ગાલે જે આમાં આંગળા ઘાતા જાય. આ ચિત્ર જોજો. રોઈ રોઈને ત્રાંબાના પતરા જેવી આંખું કરી નાખી હોય. સાહેબ હું ટીકા નથી કરતો પણ આ ચિત્રો જોવા જરૂરી છે. અને બાપ તો હવે આપણે અમુક મોટા સીટે હજી આપણો આજે હચવાનું છે, હાચવી રાખજો. બાકી અમુક જગ્યાએ ચિત્રો નથી બહુ જોવા મળતા. દીકરી વિદાય થતી હોય, બાપ રોતો હોય ત્યાં તો દીકરી વળી કાચ ઉતારે ગાડીનો, પપ્પા તમે રડો માને. એકચ્યુઅલી પપ્પા તમે રડશો ને તો મને રડાઈ જશે ને તો મારો મેકઅપ બધો વિખાઈ જશે. અરે તારા મેકઅપ ને નાંગણી કરડે. મને એને પ્રશ્ન કર્યો એટલે કહું કે આપણું ચિત્ર હજી છે સાહેબ. એ 15 વાનાના લગ્ન લેવાય. આ દેશના વૈદિક બ્રાહ્મણો એમ કે ભાઈ અગ્નિનું પ્રાગટ્ય કરે ને ચોરીના અગ્નિની સાક્ષીએ સતપતિ 7 ઋષિઓની પ્રતિજ્ઞા લેવડાવે. અરુંધતીનો તારો દેખાડતા હતા રાતના લગ્ન હતા ત્યારે. દીકરી ડગતી નહીં, અરુંધતી અને એની સામું એનું ચિત્ર કોક દી જોઈ લેજે. આ બધા જે રૂપકો જે છે ભારતના, કેવા ગીતો ગવાય. જેટલી ભજનમાં તાકાત છે એટલી લગ્ન ગીતમાં તાકાત. કોઈ એવું ભજન સાંભળી અને સાહેબ કોઈને વૈરાગ લાગી જાય અને એમ કહેવાય કે સંન્યાસના પંથે વયો જાય, એટલી ભજન અસર કરી જાય. પણ એ જ સંન્યાસી કોઈ એવા ગામમાં ઝૂંપડામાં એમ કહેવાય લગ્ન થતા હોય, નેહડામાં લગ્ન થતા હોય, ગામમાં લગ્ન થતા હોય. આપણે આ માવું બેઠી છે, હજી આને ખબર છે, આવી માવું માંડવામાં બેઠી બેઠી ગીત ગાતી હોય જૂના. એ ગીત જો સંન્યાસી સાંભળી ગયો હોય ને, લેગો પેલે બાપના હમ પેલે કે આ ટેસડો વીરો મારો જગમગ ઈ મોકો એને થોડો મળે ડો. એ તો કલ્યાણ ભાવ તું અચ્યું કરવા મળે. બાકી એ તો ફેર્યા હોય એને ખબર હોય કેવી લહેર આવે. એક પેલો ફેરો જે શરૂ નો છતાં ખેતર પડાવીને ઉપર ઘા બધાય ખેતર પાડે પાછું અંગૂઠો અડાડવાનું. એ ખેતર પાડે અંગુ એ જે ઓલી શું કહેવાય ઉકરડી, એ બેન કઈક સંબંધ છે, એમાં નથી જવું. એક દી આપણો આખો પ્રોગ્રામ એનો રાખવો છે, ઉકરડીનો અને ખેતરપાલનો. એને પછી જગાડવા જવાની, ઉકરડી ઉઠાડવા જવાની, ઉકરડીને નોતરવા જવાની. રસિયાની વાડીમાં ભૂતું બળે કોણ ખેડે છે વાડ. આવા બધા ઉકરડીના ગીત નો ખાવ.
હા, ગીતો 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 છે યાર, ગીત ગીત. મેં કીધું એના એવા લગ્ન ગીતો ગવાય, 7 ફેરા ફરાય. મેં કીધું આવું પરદેશમાં આવું કઈ નહીં. અમેરિકાના મૂળ માણસો ત્યાંના જે છે ભારત સિવાયના એ લોકો કોને ખબર ક્યાં લગ્ન ચર્ચમાં કરતા, મારા રામ જાણે. અને પછી ઓલા ઉપડે ચમક ચમક ચમક. પણ એક નક્કી, એ લોકોના લગ્ન થાય ને ભાઈ, પછી લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે બિહારીભાઈ, ક્યાંય છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો સાથે, ક્યાંક ફરવા ગયા હોય તો સાથે, એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે. 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય, કારણ કે ઊંડા કવામાં પાણી ખેંચી લે એમ પ્રેમ ને ખેંચી લે. આપણો હાથ હાથ ભવનો પ્રેમ છે. ભલે તમે ગમે ગણિત માંડો સાહેબ, પણ હું સાદી ઠોકીને કહું કે પેલા હારે હતા, અત્યારે હારે છીએ અને પછી પણ હારે હશું. સાત ભવથી જોડાય. હા, કારણ કે આપણો તૂટક તૂટક પ્રેમ બપોરે બાંધીને બેઠા હોય ડોહા. અરે વળી બપોરે બાજ્યા હોય ને પછી જામ્યું ભાઈ. અને હકીકત છે, હાઈવે ઉપર ડ્રાઈવર જ ન આવે ને તો હાઈવે ની કિંમત જ ન સમજાય. એમ કારક કારક સબડકા થવાનો. ઈ પછી જે સમાધાનમાં જે મજા આવે ભાઈ ભાઈ હો, ઈ પછી હા બપોરે જમવામાં ડખો થઈ ગયો, પછી ઓફિસે વહી ગયો, કામે વહી ગયો, પ્રોગ્રામ વહી ગયો, તબલામાં વહી ગયો, ગમે ગયો. પછી ઘરે આવે, પાછો ઘરે આવે. એક પ્રશ્ન તમને બીજો પૂછું, 2 માણાના અબોલા હોય, એ ભાઈ ખોટું બોલે ને હા શું કહેવાનું. ઘરે આવે, 2 બોલતા નથી, જીતું. અને ઘરે ભાઈ આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરશે? પુરુષ જ નક્કી કરશે, કારણ કે એને બુદ્ધિ નથી, દિલવાળો માણસ છે સાહેબ. પહેલી વહેલી બોલાવાની શરૂઆત હેમેન્દ્રભાઈ લગભગ પુરુષ કરે. એ વળે ઓલા પણ જેવી ખબર પડે ગાડી પાર્કિંગમાં ગઈ એટલે આજે સીધા રહોડામાં. આને શું થાય કે બપોરની રોતી જ લાગે. તા તો ઓલો આખો ઢીલો પડી જાય. ધીમે ધીમે આમાં મળું પાસે જાય. તા તો ઓલે પડે. તો ઓલો પડખે બેહી જાય આમાં. આમ જો ગાંડી, આમ જો. આમ જો, આમ જો. હવે રો તો મારે આમ છે, આમ જો. આમ જો ગાંડી, હું થોડો કઈ બોલ્યો, મને ખબર છે, બધું ખબર છે મને. હવે એવું નથી. આમ જો, આમ પછી આમ તને પછી આમ જોવું જો, આમ જો પછી આમ આમ જો મારે સામે જોવાય ગાંડી. આમ જો, આમ જો પાણી પી લે. આમ જો ગાંડી, હું ખોટું ન બોલું. બીજું ઘરે ગયો, હું રાંધ્યો, હું મારો દાદીઓ રાંધ્યો. બપોરે કેવી ગાળું દેતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે, હું રાંધ્યો, હું રાંધ્યો. કેવી તેથી વાતો કરતા હતા, આમ જાઉં તેમ જાઉં. एक्सल वर्ड में रहूंगा मैं, दूर नहीं जाऊंगा मैं. એટલે મતલબ મારો રોયો કોઈ દી સોપાટી ઉપર ન લઈ ગયો. આમ જો ગાંડી, આમ જો એવું કઈ ન હોય. ના કેવી ગાળું દેતા હતા તમે. હું ગાંડી આમ જો તને નહોતો કઈ કેતો, એ હું બાને કેતો હતો ને તું વિશમાં કૂદી પડી.
હા મને લાગ્યું તમે બાને જ કહેતા હું ઉતાવળ એક ખીલડી કટી કર્યા એ સમાધાન તરત જ સમાધાન તરત જ સમાધાન. એટલે વાત એ હાલતી હતી કે આ દેશનું દાંપત્ય જીવન આખું જુદું છે. અહીંયા લગ્ન થતા હોય એટલે એ ફેરા ફરતો ઓલો ખેતરપાળ આવ્યો ને એક જણાને લગભગ બધાને આવ્યો જ હોય. પપ્પુ તમારે મહારાષ્ટ્રમાં આવે આ ખેતરપાળ? અચ્છા તમારે તો હાથ ફેરાય છે ને. હા પોતે મહારાષ્ટ્રન છે પપ્પુ, પણ વર્ષોથી ઈશ્વરદાનભાઈ નો મિત્ર. અને એકવાર તો ગાડી ત્યાં ચલાવતો હતો, ગાડીનો બુકડો બોલી ગયો હકીકત, પણ કોઈને ભગવાનની દયાથી કાંઈ ન થયું. અને એક કહું તમને, પોતે મહારાષ્ટ્રન છે આ પપ્પુ, પણ આખે આખું ઈશ્વરદાનભાઈ નું એને કંઠ જ છે. તમે કયો એ સંત સપાખરું એને સ્ટાઇલ ન આવડે, પણ એ થોડું ઘણું આઈનું હિન્દી બે ભેગું કરીને જે ક્યારેક શરૂ કરે આમ બેઠા હોય ત્યારે. એટલે અહીંયા સાપ ફેરા, અને અહીંયા પાછું એવું છે ફેરે ફેરે કઈક વરરાજો માગે. ઘણા સમાજમાં અહીંયા રિવાજ છે. એક જણો ફેરા ફરતો હતો એટલે અટકી જાય, પછી એ માગે. એટલે કીધું કે શું જોવે કુમાર? એ કે BMW. BMW કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને એને ગાળીઓ કાઢી નાખો. નીકળ બાર લુખેશ, નીકળ બાર. મારા બાપ પહેલી BMW કાર માગે, નીકળ. અરે કે ગાંડી, એકચ્યુઅલી તો ગાડી તો આપણે બેને જ પછી રહી ને આપણી પાસે, એમાં શું? એ કે પણ તને ખબર છે માગી BMW માગ્યું? કે કેમ? એ કે મારો બાપ પ્લેન દેવા નતો ડો, તે માગીને ફરફરિયું માગી લીધું. હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર, બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો, અને તે માગીને BMW માગ્યું. એ કે પણ હજી તો 6 ફેરા બાકી છે. એ કે હવે હું માગી? તક પ્લેન. હવે તો ઉપડે જ. તાકે કેમ? કે પેલા તારા બાપ ને કે ઘરે રનવે બનાવે ને પછી પ્લેન માગે. 10x10 ની ઓયડીમાં રહેશો ને BMW જોતી, સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી ને BMW. પેલા લાયકાત મેળવ. હકીકત છે ભગવાન પાસે લાયકાત મેળવો પછી માગો, મા પાસે લાયકાત મેળવો પછી માગો. તમારો દીકરો 10મા માંથી 12મા ધોરણમાં આવે એટલે આપણને ખબર જ પડે કે 12મા ધોરણના પુસ્તક લઈ દેવાય, અને યુનિવર્સિટી ના લઈ દેવાય. માગે તોય ન મળે, અને 7મા ધોરણના ન મળે, 12મા ના જ મળે. એમ જેવું લેવલ લેતા જાવ ને એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે, પણ પાસ તો થતા જાઓ. પાસ થવું જરૂરી. એટલે આ ખેતરપાળે પગ્યો એટલે આપણા જેકા દાદા ને ખબર છે, આપણા એ ગામડાના ગોર દાદા હાથમાં કંકાવટીને ચોખા લઈ ગયા હોય ને કે દેશી ઘી ખાઈ ગયા હોય. ઓમ શુભ લગ્ન મંડપ જાય, વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમીના પગ નો ગોઠો ખેતરપાળ ને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. એ ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા. કે નહીં દાદા હાલ્યો બીજા હો પણ મુદ્દો રેવા ગયો. ગોર દાદા કે કઈ સમજણ નથી પડી, તક સમજણ પડવા જેવું છે નહીં બાપા. અમે હજી વેવાય ને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળ ને હુકમ ખબર પાડવા માંગો છો? દાદા કે હજી નથી સમજાતું, તક અંગૂઠો જ નથી. પગ બૂટમાં છે ત્યાં સુધી ધારા છે. એમ મૂળ મુદ્દો મારો કહેવાનો કે જેના જીવન ઉજળા હશે, જેની પાસે વિચારો ઉજળા હશે, અને જેની પાસે સારો મિત્ર હશે. સારું પુસ્તક હોવું જરૂરી, પણ સારો મિત્ર હોવો જરૂરી છે. અને સારો મિત્ર જેને મળી જાય એ કોઈ દી નકામો રસ્તો ન થવા દે, અને એ જ મિત્ર કોક દી ક્યાંક પહોંચાડે. આ યોગેશભાઈ ને વર્ષોથી બાપાના એ બગડાણાથી જેસર વધારે બાપા ગયા હોય તો જેસરમાં ગયા. તો એ બધા મિત્રો મળતા એ ક્યાં સુધી પહોંચાડ્યા. હું બગડાણા હાલીને ગયો છું ભાઈ, બહુ સાંજના 5 વાગે સ્કૂલેથી આવી, દફતરનો ઘા કરી અને ન્યાલી 18 કિલોમીટર થાય. એ 5 વાગે બંદા ડોટું મૂકે. અમારું આખું મંડળ હતું છોકરાઓનું. મંડળ એટલે મંડળ, હા એ જ મંડળ, ઓલું મંડળ નહીં, ઓલું મંડળ નહીં, ઓલું મંડળ. બાપાની પ્રસાદી.
સીધી ઝાલર હજી ત્યાં વાગી ન હોય સાહેબ, એટલે 2 થી 2.5 કલાકમાં બંધા ન્યા. અને જેવી આરતી પૂરી થાય એટલે હરિહર પહેલી પંગતમાં અમે બેહી ગયા હોય, હરિહર. કેટલી તિથિઓ, 9મી તિથિમાં પ્રાણભાઈ નો એનો પ્રોગ્રામ. બિહારીભાઈ ચાલે માથું મારીને આગળ તો બેહતા હો ભાઈ, ખોટું ન કહેવાય, ભલે નાના હતા પણ હા આગળ વહી આવતા. અને જે એ જ જગ્યાએ આગળ બેહવા ન મળતું હોય અને સાહેબ એ જ જગ્યાએ તમને સ્ટેજ મળતું હશે ત્યારે તમને કેવું લાગતું હશે? બસ આ સદગુરુની કૃપા. તેરી કૃપા बिना न हिले एक ही भी अनु लेते है श्वास तेरी दया छे तनु तनु हे गंगधार मुक्ति द्वार ओमकार તું आयो शरण तिहारे प्रभु तार तार તું. એમ શિવ અને સદગુરુ બે એક છે. ગુરુ ગીતામાં લખ્યું છે શિવને ગુરુને અલગ માને એ પણ મહાન પાપી છે. એમ યોગેશભાઈ ઉપર એમના આપણા બજરંગદાસ બાવલિયાની ખૂબ કૃપા છે અને દર વર્ષે મને તમને મારા વાલા ભેગા કરે છે. હું તો તારીખ ઘણાની આવે છે યોગેશભાઈ ખૂબ, પણ ફાઇનલ હોય છે એટલે આ કોઈ હું પૈસા માટે નથી આવતા, અમારો બેનો પ્રેમ છે એટલે આવીએ છીએ મારા વાલા. બાકી ખૂબ ગુરુની કૃપા મારી ઉપર, બાવલિયાની એવી કૃપા છે મારા બાપ, તે એમાં કાંઈ ઘટે નહીં. ખૂબ મળે છે પ્રોગ્રામ, પણ અમુક પ્રોગ્રામ જયારે મળે છે, પૂજી મોરારી બાપુ ઘણી વાર કહે ને કે અમુક માણસ મળે ને ત્યારે માનજો કે એ તમારા સદગુરુની કૃપા હશે. તમને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે. સમય હોય તો એક નાનો પ્રસંગ કહી દઉં. સદગુરુની કૃપા થઈ જાય તો માણસ ક્યાં પહોંચી જાય એનો એક નાનો પ્રસંગ કહી મારે બિહારીભાઈને સાંભળવા છે. અને એક અહીંયા રફી સાહેબ નો પૂજારી બેઠો છે, સુરેશભાઈ, સોરી સુનિલભાઈ, પોતે હકારે મેડિકલ, પણ કોઈક દવા લેવા આવે ને તો હું કે પેલા એક મારું ગીત સાંભળી લે પછી ટીકડી બાંધ દઉં. અત્યારે એરપોર્ટ મને લેવા આવ્યા યોગેશભાઈ, તો એરપોર્ટ લેવા આવ્યા ને એટલે ગાડીમાં હાર્મોનિયમ ખુલ્લું. મેં કીધું આવી સરસ મજાની ગાડી, એમાં હાર્મોનિયમ એટલે વધારે ગાડી રૂડી લાગી. એટલે મેં એટલે ગાડીમાં બેસીને મેં પૂછ્યું ક્યાં ગયા ગોપાલ, મેં કીધું ભાઈ કેમ ગાડીમાં હાર્મોનિયમ? મને કહે કલાકારનું સન્માન આ જ રીતે કરાય ને. અને એરપોર્ટ થી નીકળ્યા ન્યાલી એને ગાવાનું ચાલુ કર્યું. પછી ભલે મને તાવ હતો, આજ 11 દિવસે આજ બેઠો છો, હજીવન છો. 3-4 પ્રોગ્રામ કેન્સલ કરવા પડ્યા. પહેલી વાર જિંદગીમાં કોઈ દી ઇન્જેક્શન નહોતું લીધું. પછી દવા 16 તારીખે પૂજ્ય બાપુનો ફોન આવ્યો અમદાવાદથી કે કેમ તબિયત છે. બાટલો પૂરો થતો હતો, એ પૂરો કર્યો ને હજી 4 બાટલા ચડાવવાના હતા. એ બધા ડોક્ટરને કહું તમારા ઘર ભેગા કરી ગયો. મને કે કેમ? મને મારી દવાનો ફોન આવી ગયો છે, હવે મારે કાંઈ જરૂર નથી. આ ભરોસો આવી જાય અને સોગંદ થી કહું સાહેબ કે 16 તારીખની એક ટીકડી નથી ખાધી, આરામ કર્યો થોડાક દી. કાલે અમદાવાદ પ્રોગ્રામ કર્યો ને આજ અહીંયા. બાકીનો 11 તારીખથી ક્યાંય નહોતો, પણ અહીંયા બેહી જાય છે. મૂળ મુદ્દો મારે 5 મિનિટનો પ્રસંગ લેવો છે સાહેબ. આપ બધા બેઠા છો ભાવથી ત્યારે, કારણ કે અમુક વાત અંદરથી ઉલાળો નાખે અમુક સમયે. તો એક બધા શેર સાંભળ્યો છે, જબ તક બિકા ન થા तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. તમને ખરીદનાર કોણ છે? તમને કોણ બોલાવે છે? તમે કોની નજીક છો? બિજરાજભાઈ પણ બોલતા બોલતા એની મહાનતા છે એમ કહેતા હતા કે એક બાજુ બિહારીભાઈ, એક બાજુ માયા મામા. સાહેબ હૂફની બહુ જરૂર પડે છે. આ હૂફ મળે એની અંદર જે સાહિત્યનું તત્વ, એની ઉર્જા એ પ્રેરણા કરતી હોય, અહીંથી કાંઈક એવી પ્રેરણા કરતી હોય તો સદગુરુની કૃપા કેમ ન થાય? એટલે આ શેર મને ગમે. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા. એની ઉપરનો એક મારે નાનો પ્રસંગ એ કેવો છે કે એક આજે મેં પહેલા જે સ્ટાર્ટમાં જે હીરાની વાત કરી, ફરીવાર પાછો એ વાત ઉપર આવું. એક યુવાનને હીરો જડે છે. ઓલે પણ દાસી હતી, માફ કરજો. એક યુવાનને એક હીરો જડે છે
અને હીરો જેવો હાથમાં આવ્યો એટલે અંદર મનસુબા મળ્યો માણા ઘડવા, ભાઈ ભાઈ આ હીરાને હું એમ કહેવાય ઝવેરી બજારમાં વેચી આવી અને આના કરોડો રૂપિયા આવશે, 2-5 કરોડ આવશે તો હું પણ મોટો માણસ બની, હું પણ હેમેન્દ્રભાઈ માણાના જે તરંગો જે હતા કે હું પણ એક મોટું ફાર્મ બનાવીશ, હું 4 વ્હીલ લઈશ. આવા મનસુબા ઘડતો ઘડતો એક ગામડાનો યુવાન આવા શહેરમાં આવે. થોડીક શબ્દમાં ધ્યાન આપજો કે અત્યારે ઝવેરી બજાર નામ છે પણ ઝવેરી બહુ ઓછા છે. વેપારી બહુ વધી ગયા છે. મારી ટકોર ઉપર ધ્યાન આપજો. છે ઝવેરી, નહીતર તો ઝવેરી બજાર ન હોય. પણ હવે એવા વેપારી બધા થઈ ગયા કે અમારા ગુરુને એટલા રૂપિયા ધરો ને અમારા ગુરુ તમને ધબો મારી દે એટલે તમે સીધા વૈકુંઠમાં. તું તારો ગુરુ પેલા ધબો મારી મારીને વૈકુંઠમાં આટો મારીને પછી આવો, પછી અમારી ડોકમાં ગાળિયા નાખો. આ વેપાર નહીં. આ યુવાન ઝવેરી બજારમાં આવે છે હીરો લઈ, મોઢામાં તેજ છે, મનસુબા ઘડતો ઘડતો આવ્યો છે, સપના જોતો જોતો આવ્યો છે અને સારી ઝવેરી બજારમાં એક વેપારીની પેઢી ઉપર જાય હીરો મૂકે છે. અને બિહારીભાઈ હીરો જોતા જોતા એ વેપારી હીરો મૂકીને એટલું કહે છે, ભાઈ આનું કાંઈ ના આવે. હે કે આનું કાંઈ ના આવે. કેમ કે આ તો ખોટો છે. મોઢા ઉપર જે તેજ હતું ને મારા બાપ એ યુવાનનું ભાંગી ગયું. હાય હાય, ખોટો, આ ન ચાલે, આ ખોટો છે. એક પછી એક વેપારી માણા મળ્યો લેવા. હું કેટલા સપના જોઈને આવ્યો, ખોટો કેમ હોય, કેટલો તેજ આપે છે, કેટલો એ ઝગમગાટ મારે છે, ખોટો કેમ હોય, ખોટો કેમ હોય, ખોટો કેમ હોય. અને યુવાનને મોઢા ઉપર મશ મળી ઠળવા. જેમ જેમ વેપારી બદલતો ગયો, હાંજ પડી ગઈ, ઝવેરી બજાર પૂરી થઈ ગઈ. એક પણ ઝવેરી ન નીકળ્યો. નારાજ થાય ની માણસ જાય એમ કહેવાય ઝવેરી બજારની જ્યાં બહાર નીકળે છે, હાલ હું ઘર ભેગો થઈ જાઉં, હાનની સેલી બસ ઈ વહી જાય તોય મારે ચાલીને જવું પડશે, હાલ હવે નીકળી જાવ. નીકળવા જાય છે ને એમાં એક ઝવેરી શેલી હાટડી હતી. ઈ જોઈ ગયો યુવાનને. એ ભાઈ, એ દીકરા, અહીંયા આવે બેટા. હા માલિક. સવારનો તું બેટા આવ્યો છો, લગભગ બધે તું જી આવ્યો છો, બધાની પેઢીઓએ આટા માલ લીધા, તારે કઈ વેચવું છે, કઈ ખરીદવું છે બેટા? કે રેવા ગયો માલિક. કે નહીં બેટા, મને વાત કર, હું ઝવેરી છું. આપ ઝવેરી છો પણ મને હવે મોઢું થાય છે, લગભગ બધે હું મળી લીધો અને તમારો મારો હું કામ સમય બગાડવો જોવે અને મારે બસનો ટાઈમ થઈ ગયો. પણ બેટા મને કહેતો ખરો, તું આવ્યો ત્યારે આનંદમાં હતો, અત્યારે જા છો તો નિરાશ થઈ જાય. આવી ચિંતા કરવા વાળા સમાજમાં કેટલા? માલિક, આ મને હીરો જડ્યો હતો, જોકે મારે સપના ન જોવા જોઈએ, મેં ખોટા મનસુબા ઘડ્યા. મારે એમ કે આ સાચો હશે અને હું કરોડો રૂપિયા કમાશ, મને બહુ કિંમતી લાગ્યો એટલે આને હું બજારમાં લઈને આવ્યો હતો. પણ બધાએ ખોટો કીધો એટલે મને એમ થયું કે હવે તમારો સમય મારે હું કામ બગાડવો જોવે. તમારી આટડી મને નાની લાગી, અમુકને આટડીઓ લાગે નાન્યું, સરળતા, ઠાઠમાટ નહીં પણ સરળતા. શેઠે ટૂંકી વાત લઈ લઉં. શેઠે કીધું, બેટા મને બતાવ તો ખરો દીકરા. ટેબલ ઉપર હીરો મૂકે છે અને આ દેશના ઝવેરી હાથમાં હીરો લીધો. યુવાન હીરો જોતા જોતા ટેબલ ઉપર મૂકી ખંભે હાથ મૂક્યો. દીકરા, કોણે કીધું આ ખોટો છે? કોણે કીધું આ ખોટો છે? શબ્દ જ્યાં યુવાને સાંભળ્યો, હવારમાં જે લાઈટ હતી ફડાક દીન મોઢા ઉપર આવી. હે, કોણે કીધું બેટા ખોટો છે? આ હીરો એટલો બધો દીકરા કિંમતી છે કે આખી ઝવેરી બજાર વેચી નાખે ને તો આની કિંમત ન થઈ શકે, એટલો કિંમતી. તાર છોકરો અંદર આવી પરિસ્થિતિમાં કોક ખંભે હાથ દેનારો કોકને મળી જાય, એ તમારો સદગુરુ. કોને કીધું ખોટો બેટા? પણ તો આ બધા કહે છે ને કે ખોટો છે. થાકી તો બેટા ઓલી ગધેડાની વાર્તા નથી કે દ્રાક્ષ ના અંબાણી એટલે કીધું ખાટી છે, એમ ખરીદવાની તેવડ નથી એટલે કે આ ખોટો છે. એની તેવડ નથી, તને ખરીદી શકે. પણ બેટા, મારી એવી કોઈ અત્યારે પરિસ્થિતિ નથી કે આ હીરાની કિંમત હું ચૂકવી શકું, પણ એનો રસ્તો છે બેટા. ખોલ મારી તિજોરી, એમાં હીરો મૂકી દે તારા હાથે અને ચાવી તું તારી પાસે રાખ. આ 21મી સદીનો સદગુરુ
સેલાન છૂટા રાખે, કુશ્યું તમારી પાસે. ગુરુજી આવે ને તાળા ઉઘડે ને એવો લપ જ નહીં. તારી પાસે ચાવી રાખ. અને બેટા તારે ચિંતા કરવાની ત્યાં સુધી જરૂર નથી. આને હું ખરીદું એવડો તેવડનો બનીશ તેથી આનું કિંમત ચૂકવી, પણ ત્યાં સુધી તારા પરિવારની જવાબદારી મારી છે. વિયાય મારી ભેગો, એને ભેળો લઈ લેવો. કાંઈ મારી ભેળો વિયાય, મારી ભેળો વિયાય મારો બાપ. તને પગાર આપીશ દીકરા, મારી દુકાનમાં મારી હાટડીમાં કામ કર. અને યુવાનને ભેગો લીધો. વાત બહુ મોટી, પણ મને આ વાતનો પ્રાણ હવે છે. એ છોકરાને ભેગો લીધો સાહેબ, અને ધીરે 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 આને જાણતલ બનાવ્યો. આ પોતે મીડો ઝવેરી બનવા, મીડો પારખવા, મીડો પરખંદો થવા. હવે સાહેબ એનો માણા નથી રહ્યો, પાર્ટનર બન્યો છે, ભાગીદાર બન્યું. અને બેની ભાગીદારી એવી સાહેબ હાલી કે હિન્દુસ્તાનનું કોઈ રાજ્યનું કેપિટલ સિટી બાકી ન હોય જ્યાં એનો શોરૂમ ન હોય. દશે દિશામાં એના કંપનીના નામના ડંકા મીડ્યા વાગવા. અને હવે તો ઓલાને મોટી ઉંમર થઈ ગઈ છે, ઓલા ઝવેરીને. અને આ બરોબર તરવરીયો યુવાનને એવો પરખંદો બન્યો છે. અને એમાં એક દી એની પેઢી ઉપર હીરો વેચાવા આવ્યો. અને આ હવે આ યુવાન પોતે પારખે છે. અને એને હીરાની કિંમત કરતા કરતા કીધું કે આના 1 કરોડ આવે. ઓલો બાપો બેઠેલો આગો, એને એમ થયું છેલ્લી વાર છોકરાને સકાચી લઉં કે દીકરા મને બતાવ્યો તો હીરો. હીરો જોયો, પરફેક્ટ કરોડ નો હતો, પણ એને એમ થયું કે એને આત્મવિશ્વાસ કેટલો છે મને જોવા દે. એટલે કીધું બેટા માફ કરજે દીકરા, આ ₹1,00,000 છે. જો આમાં પાર્કમાં ફેર પડે ને તો જેટલી ઊંચાઈએ પહોંચ્યા ને પછી પડતા વાર ન લાગે. આના લાખ છે બેટા, તે કરોડ કીધા. આના લાખ છે દીકરા, અને તે કરોડ કીધા. શબ્દ છોકરે સાંભળ્યો અને છોકરે હાથ જોડ્યા. તું મારા બાપ ઠેકાણે છો, મારો બાપ છો, મારું બાવડું પકડનાર તું છો, તારી સામે મારે ન બોલાય. પણ એક ઝવેરી તરીકે એટલું કહું કે એના કરોડ છે નું લાખ કેમ કહું. તમારી આંખ કમજોર થઈ એવું તો મારે ન કહેવાય, પણ તમારી ઉંમર થઈ ગઈ એમ પણ ન કહેવાય. પણ તું મારો સદગુરુ છો આ રાસ્તાનો, પણ માફ કરજો આ કરોડ નો છે. ઓલે બથમાં લીધો. શાબાશ દીકરા, ધન્યવાદ તારા ભરોસાને, કરોડ નો છે બેટા. અને હવે હાંભળ દીકરા, આ હીરાને મૂક એક બાજુ, પણ વર્ષોથી તે જે હીરો મૂક્યો છે મારી તિજોરીમાં, હવે એની કિંમત ચૂકવવાની મારામાં તેવડ આવી છે. અને હવે ખોલ તિજોરી, કાઢ હીરો, અને તું પોતે પરખંદો બન્યો છો. અને હવે તારા હીરાની તું કિંમત કર, કિંમત મારે ચૂકવવી છે. કર કિંમત, ખોલી તિજોરી. અને કહેવાય છે એ વર્ષો પહેલાના હરખમાં છોકરા એમ કહેવાય તિજોરી ખોલે છે. અને હીરાને હાથમાં લીધો, અને જોતા 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 હાથમાં હીરો પડી ગયો. આંખમાં દાળ દાળ દળ જયારે આહુડા ગયા, અને ત્યારે ઓલો ઝવેરી પૂછે છે કે બેટા શું કામ રડે છો દીકરા, કર કિંમત કર. માલિક મને માફ કરજો. કેમ? મને માફ કરજો. શું થયું દીકરા? કે માલિક આ હીરો ખોટો છે. હે કે આ તો ખોટો છે. તેથી માલિક એટલું બોલ્યો તો ગાંડા, ખોટો તો તેદી હતો, પણ હું ખોટો કહીને કાઢી મૂકું તો મારી ઝવેરી બજાર લાજે ભલા માણા. જો તેદી હું તને જાતો કરું તો તારી અંદર જે હીરત્વ પડ્યું હતું એનું શું થાત? ઈ હીરો તો ખોટો, પણ ગાંડા તું સાચો હતો તો આજ જો તું કેટલા લેવલે પહોંચી ગયો છો. એમ સાહેબ, આમ જબ તક बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. તમને કોણ સાંભળે છે, તમને કોણ બોલાવે છે, તમે કોની ભેળા બેહો છો, એની અંદરથી માણસનું લેવલ વધી જતું હોય છે. અને એમ આ જાણતલ ઓડિયું છે, મુંબઈની ધરતી છે. અને મારા હોરઠના, મારી ગરવી ગુજરાતના ખૂણે ખૂણેલી ભાઈઓ જ્યારે એમ કહેવાય કે અહીંયા ઉપસ્થિત હોય, કચ્છડો અહીંયા ઉપસ્થિત હોય, 28 જિલ્લો અહીંયા ઉપસ્થિત હોય ગુજરાતના, મહારાષ્ટ્રના ભાઈઓ એ પણ જો અહીંયા કાર્યક્રમને માણતા હોય. અને આવો જાણે માણતલ પ્રોગ્રામ, અને રફી સાહેબની આજે પણ જન્મદિવસ એનોય, તો એનું પણ એક ગીત આપણે આની પાસેથી, ભાઈ પાસેથી આપણે સાંભળી લઈએ, અને પછી બિહારી ભાઈ પાસેથી પાછા આપણા ગીતો સાંભળવા છે. ના ઘણું બધું છે, પણ સમયને બરોબર મારે પકડવો પડે. ભાઈઓ, ભારત માતા કી બરાબર જય બોલાવો ભાઈઓ. વાજપાઈજી નો જન્મ દિવસ છે, અને અમારે યોગેશભાઈ સાગર જયારે આવડો મોટો અહીંયા પ્રોગ્રામ કર્યો હોય,
ભાષણ દેવા માટે નથી આવ્યો બેનો ભાઈઓ, તમને અભિનંદન દેવા માટે આવ્યો છો. અને સાંભળી લેજો બેનો ભાઈઓ, 2019 નો સૂરજ આ દેશ માટે કઈક અલગ ઝળકતો છે બેનો ભાઈઓ. રેકોર્ડિંગ સાંભળી લેજો. જે અમેરિકા પાસે હથિયાર માગે છે એ દેશોને હાથમાં ભાણા લઈને ભીખ ન મગાવું તો સાહેબ કેજો હિન્દુસ્તાન નું ગૌરવ ન કહે બેનો ભાઈ. આવું બધું ઘણું છે, પણ અહીંયા હમણાં બેઠા છો એમ લહેર કરજો, કારણ કે હવે આપણી પાસે સમય થોડો. એટલે મહેન્દ્રભાઈ, આ હેમેન્દ્રભાઈ મહેતા બેઠા છે, વાણિયાના દીકરા બેઠા છે, પણ તમે જુઓ, મને ખરેખર વાણિયા બહુ ગમ્યો. હા યાર, પોસા પ્રોગ્રામ મારે પાલીતાણા નજીક પડે ને, પોસા પ્રોગ્રામ બહુ આવ્યા કરે. એક પાછું જો 1.5-2 કલાકમાં એ રાજી આપડે રાજી, બહુ ચડે મીચામી દુકડા. અને આ એ વાણિયો છે અમારો ચલાળાનો. હા, એના દાદા ને ઝવેરચંદ મેઘાણી, એ પાછા ખાસ મિત્રો. હા લે તઈ, એટલે એમની પાસેથી એક ગીત સાંભળી અને પછી પાછા તમને ગોટો વળવી દેવા, દાંત કઢી સોયધરાનો કાઢનો કહેજો ને ખાવામાં. તો હું ભાઈને એક ગીત માટે વિનંતી કરું છું, કારણ કે ઈ બાને આપણે એક રફી સાહેબને પણ યાદી શ્રદ્ધાંજલિ, એટલે એનો જન્મદિવસની વધાઈ દેવાઈ જાય. એટલે એમને જોરદાર તાળીઓથી વધાવો. જો ગાતા આવડે તો ગળું કહેવાય, કોક પકડે તો બોચી કહેવાય, અમથે અમથું હોય તો ડોક કહેવાય, કોઈ ઓયડમાં નાખે અને ઓયડ કહેવાય. વસ્તુ એક જ છે, ઉપયોગ કરો એટલે નામ ફરી જાય. બોલો, એનો ઉપયોગ ફરી જાય ને એટલે નામ ફરી જાય. જો દીકરો એનો જ હોય, પણ બાપનો દી વાળે તો દીકરો કહેવાય. આપણે એમ કે આમાં કઈક લખાવો નહીં તો કે ઉભે મારા ઘરના પૂછ્યા હોય, ગગો કહેવાય છે ઈનો ઈ. બોલો, અને અમારે હું ઘણી વાર કહું કે આપણે 18 વર્ષના થાય ને, 18 વર્ષના થાય ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય. કોઈનો દીકરી દીકરા 18 વર્ષના થાય ત્યાં સુધી ગામ એની ઉંમર ગણે, ફલાણા ભાઈ દીકરો અવડો થયો. હા, હકીકત છે. અથવા પૂછે પાછા બીજા આપણે કે તમારો દીકરો કવડો, એ 18 વર્ષ સુધી જ પૂછે. પછી આવે 19, એનો અર્થ થાય હું ગણીશ. પછી હું ગણીશ, હવે હું અવડો થયો. હું ગણી, હું આવ્યું એટલે 20 આવે, હુંકાર આવે એટલે 20 આવે, ઝેર. આ 20 પછી જીવનના ઝેર ચાલુ થાય. પછી ધીરે ધીરે ઝેર પચાવતો થઈ જાય ને, 10 વર્ષ ધ્યાન રાખે, 10 કાઢી નાખે ઝેરનો, તો તરીશ. તો તું જગતમાં તરીશ દોસ્ત. પછી તું તરને તો એકલો ન તરતો, એકને તારજે, બીજા 31, 32, આમ બીજાને સાથે લેતો થશ ને તો જગતમાં ચાલીશ. અને જગતમાં ચાલતો થઈ જાય ને પછી આવી તારી દુનિયામાં તાળી પડશે, 1 તાળી, 2 તાળી, 3 તાળી. પણ એ તાળીનું ધ્યાન રાખજે, નકર પચાવવું અઘરું પડશે. એ તાળી જે પચાવવી અને એ ન પચે ને તો 1 ભેગા 51 પાછો દુનિયા કાઢ નાખે ફટ દઈ. પણ ઈ જો ઝેર પચાવ, એ તાળી પચાવતા આવડી જાય. જેવી રીતે તને ઝેર પચાવતા આવડ્યું છે એ જ રીતે સમાજની તાળીને તું ઓળખી જા કે ચાલુ કરવાની છે કે બંધ કરવાની છે. 2 તાળી હોય ને. ઓલો એક પ્રસંગ છે બિહારીભાઈ, કે મચ્છરનું બચ્ચું એની માને પગે લાગે છે. માં તો બધાને હોય ને ભાઈ. અને મને તો અમુક બહુ ગમે છે, આ મચ્છર નહીં બહુ ગમે. શું એની માવું ઝેરેલી હોય છે સાહેબ. એક ડંખ મારે એટલે માણસ જેવા માણસને ડેન્ગ્યુ કરી નાખે. એટલે શું કામ? એમાં પાંખ છે.
પાંખ વાળાથી બધા ડરશે. હાથી બીવે મચ્છરથી. હાથી આમ આમ જ કાન કર્યા કરે, લઈને કાનમાં ગળી ગયો નાખી દે હેઠો. શું કામ? એને પાંખ છે, એને ઉડાન ભરતા આવડે છે. એક ચકલા જેવડું વીંચીનું બચ્ચું તમને ડંખ મારે એટલે 3.5 મણની કાયાને પરસેવે રેબજેબ કરી નાખે. આ ઝેર આવ્યું ક્યાંથી? કોઈ દી વીંચણીને જોઈ? એના બચ્ચાને ઉછેરે ને ત્યારે પોતાની કાયાને ખાખ કરી નાખે. અને જે જનેતાઓ પોતાના દીકરાને ઉછેરવાની અંદર એમ કહેવાય કે પોતાના દેહના ખાખ કરી નાખતી હોય ને, એનો દીકરો ઝેરીલો થાય. સાહેબ, કોક દી શિવાજીનું ચારિત્ર તમે જીવન ચરિત્ર વાંચજો, એનું જીજાનું કોક દી વાંચજો તમે. શિવાજીને એકવાર અભિમાન આવે કે હું ન હોત તો આ બધું. ત્યારે સમર્થ રામદાસજી દાંત કાઢે છે. શિવા, થોડુંક તને અભિમાન આવ્યું જ બેટા. દુષ્કાળ પડેલો અને એ દુષ્કાળમાં એ માણસોને એટલા બધા એને હાચવા છે શિવાજીએ, એમાં થોડુંક એને અભિમાન આવ્યું કે હું ન હોત તો રૈયતનું કોણ ખ્યાલ રાખત. અને એમાં રામદાસજી એને લઈ જાય છે જંગલમાં. મહારાષ્ટ્રની ઘટના. અને એક મોટો પથ્થર હોય છે, એને એ રામદાસજી તોડાવે છે. શિવા અને પથ્થર તોડ, અને પથ્થર તોડે છે, અને એ પથ્થરની અંદર એક શ્રીફળ ખાલું છે, અને એની અંદર પાણી છે, અને એ પાણીની અંદર એક ડેડકો જીવે છે. એ રામદાસજીએ દેખાડ્યો કે આ તારામ તેવડ છે આ ડેડકાને જીવતો રાખવાનું? મારો નારાયણ આ પથ્થરની વચ્ચે જીવતો રાખી દે. આ તો તું નિમિત્ત બને છો શિવા. હે, પણ એ જીજાબાઈ એના માટે કેટલું બલિદાન આપતી છે. એટલે મચ્છરનું બચ્ચું પહેલી ઉડાન ભરવા માટે માને પગે લાગે. મૂળ વાત ઉપર આવું, માં હું પહેલી ઉડાન ભરું છું, મને આશીર્વાદ દે. અને જનેતાએ કીધું જાઓ બેટા, આનંદ કરો, જાઓ ઉડાન ભરો. કારણ કે પાંખ છે. આ ડેન્ગ્યુ કરે છે, મેલેરિયા કરે છે, પણ એ તો એની તેવડ છે ને. ડરવું પડે છે, કારણ કે પાંખ. 3 વસ્તુનું ધ્યાન રાખવું. જેની પાંખ હારી હોય, કઈ પાંખ નો છે, જેની હાંખ હારી હોય, અને જેની આ દુનિયામાં આંખ હારી હોય. દુનિયામાં કોઈના બાપની તાકાત નથી સાહેબ, એને કોઈ પાછો પાડી શકે. એમ મચ્છર છે પણ એને પાંખ છે. અરે પાંખ વાળો કોઈ દી દગો ન કરે. મચ્છરું કડવા આવે તો કાનમાં કઈ ના આવે કે આવ્યું સૌ લઈ લે, તારે જે થાય કર લે. કાનમાં કઈ જાય. એની પહેલી ઉડાન મચ્છર ભરતું નું. અને એની માં કહે છે કે જાઓ બેટા, તમારી સફર કરો, તમારી યાત્રા. પહેલી જ ઉડાન. એ ઉડાન ભરીને મચ્છર પાછું આવ્યું ત્યારે એની માને મળે છે, ને એની મા એને પૂછે છે કા બેટા કેવી રહી સફર? માં બહુ સરસ, બહુ મને મજા આવી. જેમ જેમ ઊંચો જાતો ગયો એમ દુનિયા મને નાની મળી દેખાવામાં. પણ માં મને તો મજા આવી, પણ સમાજ બહુ રાજી થયો. હે, હા, સમાજ બહુ રાજી થયો. હું જ્યાં ગયો ને સમાજે તાળીઓ બહુ પાડી. ત્યારે એની માએ કીધું બસ બેટા, એ તાળીની ઝપટમાં ન આવી જતો. આ તો દુનિયા છે સાહેબ. હે, આ તાળીની ઝપટમાં ન આવતું. હે, અને એટલે માણસની પાસે કઈક સત્યની જરૂર છે. પોતાનું સત્ય કેટલું છે, પોતે શું કરવા માંગે છે. હું ઘણી વાર કહું ને, આજે યુવાન મિત્રો બધા બેઠા છે એટલે કહું, હું ભણતો ત્યારે બહુ એટલો બધો હોશિયાર નહોતો ભાઈ. આ 100% હોશિયાર હોત ને ક્યાંક ભીણ્યો હોત તો ગમે ત્યાં પટાવાળામાં ગોઠવાઈ ગયો. એ તો જે મારો નારાયણ કરે બરાબર જ કરતો હોય. હા, બહુ ભીણ્યા પીએ થયા, ઓછું ભીણ્યા મંત્રી થયા. હું ભણવામાં બહુ હા, પણ એક કહું તમને કે એ ભણતો ત્યારે પણ મારે હું 4થું ભણતો અને પહેલી વાર પૂજ્ય ઈશ્વરદાનજી પધારેલા છે ત્યારે એ પણ શિક્ષક અને એ પણ મારા કાકાના મિત્ર. અને લોકશાળાનું અમારું ઓપનિંગ. અને ત્યારે પહેલો એ કાર્યક્રમમાં પેલું ભજન મેં ગાયેલું ત્યારે. અને ઈશ્વરદાનભાઈ તો ઘણું બોલેલા ત્યારે. પણ કે કોઈ સ્કૂલનો છોકરો જ કાર્યક્રમની સભા સન્માન સમારંભ થતો હોય, પેલા સ્વાગત ગીત ને એખાદું ભજન બોલો, એટલે હું ત્યારે પહેલું ભજન ત્યાં બોલેલો. મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. મારી તેદી મમતા મરતી નહોતી. ત્યારે ભણતો ત્યારે જોયા કરતો કે આખી સ્કૂલ છે તો અમુક જ છોકરાના નામ આચાર્યને કેમ આવડે છે.
કેમ? આખું ગામ હોય એમાં અમુક જ માણસના નામ તમારી જીભે કેમ? એટલા વડાપ્રધાનો આવીને વયા ગયા, આ નરેન્દ્રભાઈનું નામ કેમ? બાળકથી માંડીને ડોશી સુધી બધાને ખબર કેમ? આ તો અત્યારે નરેન્દ્રભાઈ નામ, પણ એ સમયમાં કે એટલા બધા ઓફિસરો હોય તો અમુક જ અધિકારીનું નામ કેમ? અમુક જ અધિકારી કેમ? અમુક જ ધારાસભ્યને દુનિયા શું કામ ઓળખે કેમ? એટલા બધા 4.5 લાખ કે ગુજરાતના શિક્ષકો છે તો અમુકને જ રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ? એટલા બધા ડોક્ટરો હોય, એક જ કોલેજમાં MBBS સાથે કર્યું હોય તો અમુક જ ડોક્ટરનું નામ કેમ? આ કેમ 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 ત્યાં મૂકી ગયો તો હું કેમ નહીં? આ દરેક માણસમાં આ વસ્તુ આવી જાય, દરેક ક્ષેત્રમાં, તો હું કેમ નહીં? હું સારો વિદ્યાર્થી કેમ નહીં? હું સારો માણસ કેમ નહીં? હું કેમ નહીં મૂકી દેશો તો તમારી ખોજ કરવામાં તમને પછી તકલીફ નહીં પડે, તમને હિંમત આવી જાય. સાહેબ, આ હું કેમ નહીં એ કહેનાર, એ જાગૃત કરાવનાર આ દેશના સંતો, કવિઓ, સાહિત્યકારો, એને આ માણસોની પાસે આવીને આવી વાતો કરીને પોતાપણું જીવાડ્યું છે. છેલ્લી વાત એ કરું કે આ દેશમાં જ્યાં સુધી આ સાહિત્ય જીવે છે ત્યાં સુધી આ સંસ્કૃતિનો કોઈ વાળવાકો ન કરી શકે છે. એનો યોગેશભાઈ છેલ્લો દાખલો દઉં કે સિકંદર જેદી આ દુનિયાને સર કરવાને લાયક બન્યો બરાબર, અને એમના જે ગુરુ હતા એમને મળે છે ને કહે છે કે હવે હું સક્ષમ બન્યો છું, મારી પાસે અત્યારે હથિયાર પણ એટલા છે, સૈનિકો પણ એટલા છે, હું દુનિયાને સર કરી શકું એટલી મારામાં તેવડ થઈ છે ને મારે દુનિયાને સર કરવી છે, તો ગુરુજી મને આજ્ઞા કરો. બેટા શરૂઆત ક્યાંથી કરવા માંગે છો? તક ઈરાન ઈરાકમાંથી. તક બેટા કામ કરજે, ત્યાંના તમામ કવિઓને, સાહિત્યકારોને, ગાયકોને, વાર્તાકારોને આ તમામને મારી નાખજે. આવું બોલ્યો છે ને ગુરુ. ઓલો કે મારે રાજા સાથે વાંધો હોય, હું રાજા જીતી લઉં એટલે મારે દેશ જીતાઈ ગયો, મારે એને શું કામ મારવા જોવે? અને ત્યારે એના ગુરુએ કીધું હતું કે હજારો રાજાને મારીશ પણ આ સાહિત્યકારો જીવતા હશે ને તો એની પેઢીઓમાં પાછા એની વાતો કરીને એને પાછો નવો ઉભો કરશે. તું કેટલાને મારીશ? અને આજની તારીખે એટલો બધો સમૃદ્ધિ દેશ હોવા છતાં મૂળ દેશનો કોઈ ગજુ કાઢી નથી શકતો. એનું કારણ એ છે કે ત્યાં કોઈ સાહિત્યકાર નથી. અને સાહેબ, મહારાણો પ્રતાપ, શિવાજી, ભાવેણા ઠાકુર જેવા, એમ કૃષ્ણકુમાર સિંહજી જેવા અને કયેક રાજા મહારાજા ધરતીમાંથી વયા ગયા, પણ હજી આ સાહિત્ય બેઠું છે ને તેની પેઢીઓમાં લઈ કોઈને આવવાને પાછા ઉભા કરે છે કે આ દેશની આ ગરિમા છે. તમારો બાપ દાદો આવો હતો, તમારો કાકો આવો હતો, તમારો વડીલ આવો હતો, તમારે ખોરડે હારું ન લાગે. આ કેનાર સાહિત્યકારો બેઠા છે. સાહેબ, હું ગૌરવથી કહી શકું કે આ દેશનો વાળ વાકો ન થઈ શકે સંસ્કૃતિનો.